ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત સવાર થઈ ગઈ છે અને અહીંયા જો બધું કામ ધામ કરીને બેસી ગયા છે. આ કાપડનું શું કરે છે મમ્મી? કટિંગ ચાલુ થઈ ગયું છે મમ્મીના કાપડનું. તમને હિચકાવા દોરી બનાવીશ. એવું છે? એટલે એટલા પટ્ટા હોય ને હીરું કરવાની. પછી આનું શું કરવાનું? આના તલીન પૂરા વાળવાના છે. એવું છે? તલીન પૂરા વારવા માટે જો તૈયારી થવા માંડી છે. બ્રેન્ડ ન્યુ નવે નવું કાપડ, નાની ફેક્ટરી એટલે એ વાત જો. જો આખું ફેક્ટરી આવ નવે નવું જ છે. નવું કાપડ વાપરી જૂનું ન વાપરી. બ્રાન્ડ ન્યુ કાપડ આવે. ન્યુ કાપડ સીધું ફેક્ટરીએથી ને લઈ આવવાનું. ફેક્ટરીએથી. આ હે ને કાપડ જેવું આમ લાગે. મમ્મી આ કાપડ ના હોય, આમ જો તૂટે જ નહીં. ગમે એટલું આપડી પાતળી લીર છે ને, આ પ્લાસ્ટિક હોય મમ્મી. પૂરા વારવા વાળા ગોથું ખાઈ જાય પણ આ લીરો તૂટે નહીં. આ લાગે કાપડ પણ આ હોય પ્લાસ્ટિક હો મમ્મી. ઈ જેવું હોય એવું ટેરેલીર નું હોય, કોટન હોય, ત્યાં પડી વારવાની. આ તો ઓલા લીરો બાંધી દેવાનો. આમ ઝૂમ કરવામાં હાલે. ડાન્સ કરતા એમાં હાથે બાંધી દેવાના. હવે તો એવું આ વરઘોડા હોય ને એમાં રાખ્યા હોય ને ઓલા, હા, એના હાથમાં આમ બાંધે આમ થતા હોય. મામા ને લગ્ન માં વૃદ્ધ પછી આ બાઈ જે બે કાંડે પછી આપડે તો ઘોડા ઉપર જ બેવાનું. આવું ઘોડા ઉપર તો તમે આપડે ઘોડા લઈ આવીશું. મારા તો મારા મામા ને ઘરના ઘોડા છે. બોલાવી લેવાના કે હોય એટલે પેરેન્ટમાં ચાંજેડા કેતા ને મામા ને કેટલી 7-8 ઘોડીઓ છે ને બગીઓ છે. એ બગીન ઘોડો બધું એનો જ હતો. એટલા બધા ઘોડા ડાન્સ. માંડવા નદી જાજા હતા. માંડવા નદી તું નહોતી કે એટલે નો ઉતાર્યો હોય. જાન નદી તો પછી જાન નદી હવારે હગાઈ હતી અને પછી 10:30 તો વરઘોડો ચડ્યો. 11:30 થાય તો માંડવે પૂગવાના હતા એટલે બહુ ઘોડા નો રાખ્યા હોય તેથી. એવું છે? હા, હાંજે ફૂલેકામાં ઓલો ગોતીડામાં બધા જાજા ઘોડા ને બગીયું ને બધું હતું. તેથી પછી રમી લીધું, મજા કરી લીધી. હંધાયા ચાર ના નદી તો ખાલી આટો ફરીને વહી આવ્યા. એવું છે? બધું હાંજે ફૂલેકું કાઢ્યું એમાં મજા કરી લીધી. હા, ફૂલેકોની ગોતીડો. હા સોરી, ગોતીડો. હાંજે કરી 9 વગાડ્યા. ત્યારે બહુ બધું ઘોડીને ખેલવું હતું ને હા, ત્યારે બહુ ઘોડા ખેલવા. એને બધાને ખેલવતા આવડતા હોય, ઘરના હોય એટલે ખાટલા ઉપર ચડાવીને ખેલવે. એવું બધું કરે. હવે એને જો મને તલી ની તૈયારી થવા માંડી, કારણ કે હવે તલી પાક લે હે. તલી કઈ પાકે ભરોસો નહીં કઈ વરી જાય એની, કારણ કે એનો સમય આવે ને એટલે કાચી વૈતી વરી જાય. હવે આવી જ ગયો આમ થયું. બધાને વટાવા માંડી છે પણ આપણે થોડીક વાહે વવાણી હતી એટલે થોડુંક હજી 15 દી થઈ વહી જાય. લગભગ 15 દી વરી જાય. એવું છે? હવે નવરા થયા તો એનું કામ કરી લઈ. અત્યારે 10 વાગી ગયા છે અને આટલો બધો લીરાનો ઢગલો કરી લીધો હશે. જો કેટલા બધા લીરા છે. 15 પૂરા વાયરા જાય. તડકો આવ્યો ને તા સરસ પવન આવતો હતો. સરસ પવન આવી ગયો. લીરા ઢગલો કરી દીધો. એક લીરા જેને કર્યા એ અંદર બેઠું છે. જો લીરા કરી કરીને એની અંદર ડટાઈ ગયા ખુદ. જેને ફાડ્યું ને એ અંદર પુરાઈ ગયું. એટલા બધા લીરા કરી નાખ્યા. આને વૃદ્ધ ને કોથળી ભરી રોજ ને કોથરી ભર દે. હાલો, મોટો લીરો. મોટો કોથરો લઈ આવીશું અમે. અમારી પાસે ઘણા મોટા મોટા કોથરા છે. તું આખો આવી જાય એમાં. તું આ હમાઈ જેવડા કોથરા જ છે પણ ધાણા ને માંડવી કરવાના. ધાણા માંડવી નામ આવી જાય આખો. પછી ઓલા જાદુ જેવું થાય, હું હલું તો ખબર પડી જાય. હા, ઈ કે આ તો કોક છે અંદર એમ. શેમાં એવું? પિક્ચર માં ઓલા ક્રિશ પિક્ચર માં ઓલો જાદુ નો હોય, બ્લુ કલર નો ડાગલો. જોયું. અરે નાની પિક્ચર જોવાય તો ખબર પડે. હા, સિરિયલ નો જોવાય એમ કે ઓલું. જો સિરિયલ ક્યાં જોવાનો ટાઈમ ચડે? હાઈ સિરીઝ જોઈ. ટેમી નહીં અહીંયા સિરિયલ દેખને કા. એટલે હમણાં તો ટીવી ચાલુ નથી કરતા. તમારે ધમાલ માંથી જ નવરા નથી થતા. મજા એવા છે ને બધા ભેગા થયા હોય તો ઘરનું જલસા entertainment કરવાના ચાલુ કર્યું હોય રાતે તો. હા, 11 વાગે તો ખબર નથી પડે કેવું પડે. હુતા લાઈટ કરે પછી કલાક તો વહી જાય. કાલ નાની હોઈ ગયા પછી બાકાજી કી બોલાવ નાખી. પછી તો કાલ કેટલી મને વહેલી નિંદર આવી. પછી તો કેટલી બાકા ઝીકી બોલી ગઈ કઈ ખબર જ નથી. મજા આવી ગયો. નાની તમે વેલા હોઈ ગયા હતા કાલ, તમને મજા આવે છે. મેં તો કીધે રાખે નાની ખોઈ જાવ એટલે નાની હોય કે મજા આવી ગઈ. તો બધા એટલા બધા લીરા કરી નાખ્યા. હવે હજી ઘણું બધું હજી કાપડ તો પડ્યું છે હજી. પડ્યું છે પણ આપણે છે ને પોર ને પરેતલી વઈ પોતો નતો એવી એની હજી કોથરી ફરીને માળિયામાં પડી જવા લીલા ફાડે. એટલે આટલા લીરા કાફી છે એટલે વધારે લીરા નથી કરવા. તો પછી કાંઈ થઈ જાય. હા, તો પછી મમ્મી કાપી લે. વધારે ઘટશે તો પાછા કાપી નાખશું. એમ એટલા કાપી છે અત્યારે લીરાનું કામ કર્યું અમે.
હું એકલી કરે તો બપોર થઈ જાય પણ તમે બે કરાવ્યું એટલે કલાકમાં થઈ ગયું. મમ્મી થોડા લઈને બેઠી હતી, તમે બે આવ્યા થી 2 મિનિટમાં પતી ગયા, પાછા કાઢીએ હવે પટારા. પટાકામાંથી પાછા કાઢી. 1 કલાકમાં કામ પતાવી દીધું. 9 વાગ્યા. હું 3:23 જેવા. હે 3:23 જેવા. 3:23 જેવા. 3 ને 3 33. 3 ને 3:33 કેમ ને? લે આમાં દબાઈ હવે. લાવણ ગામ આમાં ફાટે એટલે હમાઈ જાય. બે જાય ને માથે અંદર જ, તું અંદર જ વયો જાય ને અંદર જ વયો જાય અંદર. એટલું જ ભરાઈ ગયું બહાર દે ની બહાર. હા પાછું બળી તો અત્યારે 11 વાગી ગયા છે અને મમ્મી પીંડો સુધારવા માંડી. પીંડાનું સબ્જી બનાવવાનું લાગે છે આજે. હા તમે ગુવાર ખવડાવી દીધો હોય ભીંડાનું ખવડાવી દીધું. એવું છે, જો પીંડો, કાકડી, વૃદ્ધનો તો તુરિયા. ભીંડાનું ફેવરેટ. વૃદ્ધને ગુવારનું શાક ય ન ભાવે. તેથી કુકર સાટીને ખાઈ ગયો લુઈ. ગુવાર ભાઈ ને બાકી મીઠો. અમારો ગુવાર જ યુનિક છે, મીઠો લાગે જ. એ કે નાની તમે એટલું બધું સુધાર્યું તો મને અત્યારે એટલું બધું શાક કોણ ખાય કે તા તો ગઈટું આપણે 4 જણા હતા તો ગુવાર એટલો અમારો મીઠો આવે છે. ક્રીમ ખાવા. ઈમ ક્રીમ. જો આઈસ્ક્રીમ નો ડબ્બો લઈને આવી પ્લેન ગયા છો. બનાવ્યું છે આપણે કઈ સૂકો મેવો નાખ્યો નથી. પ્લેન આઈસ્ક્રીમ. ઘરે ખાવું એટલે પ્લેન. હેમ ક્રીમ કહેવાય આઈસ્ક્રીમ. ભીંડાનું તો ભાવે. ભીંડાનું તો આપને ફૂલ ભાવે. પીંડાનું ફૂલ ભાવે. ગુવારનું full favorite. ખાતા તારે ગુવારનું ફેવરેટ જ થઈ જાય. હવે તારે ગુવારનું ફેવરેટ થઈ પણ ગયું છે અહીંયા અહીંયા તો. ગુવાર સારો મીઠો આવે નહીં, આમાં રાજકોટમાં ન સારો આવતો. અહીંથી ગુવાર લઈ જાઓ, એક્સપોર્ટ કરશું અમે અહીંથી પેલા મેં કે હું રાજકોટ. દહીં ને રોટલી ખાઈ લઈશ પણ ગુવારનું શાક નો મેં થોડુંક થાળીને દીધું મેં ડીશમાં આવે તો ખા. તા તો કે લે આ તો બહુ ભાઈ હોય. રાજકોટ તમે ઇમ્પોર્ટ કરતા હતા, હું અહીંથી એક્સપોર્ટ કરતો જાય. તો થાય આપણે કરી નાખીએ ને આપણે આજુબાજુ બધાને સપ્લાય દેતા જાજો તમે. સપ્લાય આપણે કરી નાખીએ તમે. ગુવાર તો સારો જ આવડતો હોય પણ શાકે પછી સરખાઈ બનાવતા આવડવું જોઈએ એવું હોય. એમાં કઈ પાણી નાખો તો આવતો. ગુવાર ફેર છે આપણો એમ તો. આપણો ફે ઈ તો ભલે અમુક વાડીના મીઠા હોય અને અમુક તો માંથી આવે અને પછી પાણી છાંટી છાંટીને ઓલા વેચતા હોય 2-3 દી સુધી તો ઈ માટી જે હોય ભરેલી પૂરી. આપણે જઈને સપ્લાય ચાલુ કરી દેવું. હા તમે એક્સપોર્ટ કરતા જાજો. અમે અહીંથી મોકલશું વાવી ઉતારીને હા તમે ત્યાં વેચજો. સપ્લાય કરી નાખી મીઠો ગુવાર કરી નાખી સેવી ખવડાવી દેજે. પછી ડબલ ભાવ મળશે. ના ડબલ ભાવ આપણે નથી રાખતો. આપણે સિંગલ ભાવ. મહેનત નો ભાવ. એટલે અહીંયા ગુવાર સારો આવતો જ નથી. અહીં ઘરનો ગુવાર આવો મીઠો એકવાર શાક કરે, મને નો ભાવ તો મને ભાવે એટલે બધાને ભાવે જ. આપણે છે ને મહેનત નો જ ભાવ લેવો છે, આપણે વધારે નથી જોતો. હાલવા વાતું મોગરી જાય ને. હા લેવાય કે હાલો, ભાઈ આ ઓગળી જાય. આઈસ્ક્રીમ હાલો, નો ખાઈ ચમચો લે હતો પણ આઈસ્ક્રીમનો. એ હવે યાર આઈસ્ક્રીમ. ચમચો જે હાથમાં આવી લઈ લેવાનું. એટલે ચમચો બોતો બે તા ઓગળી જાય. આ આઈસ્ક્રીમ જેવો જ એવું જ છે ભાઈ. હા. એમાં શું હોય? કઈ નો કાઢે. જો આ મસ્ત મસ્ત આઈસ્ક્રીમ લપેટી લે હવે. આવું આઈસ્ક્રીમ જેવું છે. બરોબર હો બરોબર. પછી શું આમાં ચમચા જરૂર. જો અત્યારે 4:30 વાગી ગયા છે અને અમારા ગામમાં ઢોલ વાગવા માંડ્યા છે અને મમ્મી ને ઢોલ વગાડવા જવા લાગે. મારે થોડા ઢોલ વગાડવા. લગ્નમાં જવાનું છે. હા ત્રીજો દિવસે હવે પૂરું છેલ્લા લગન. 3 દિવસે મમ્મી લગ્ન માં જ જાય છે બધા. આઈ જાય પાછું. આ જાય બાજુમાં છે તો 10 મિનિટનો રસ્તો છે. આજે જાન બીજા મામાને ઘેરે જાન જાય છે ને આવે છે આવે છે અત્યારે થાય છે. એવું છે. જો તો મમ્મી જાય છે લગ્નમાં. હા. તને પપ્પા બહાર ગાડી લઈને નીકળી ગયા લાગે છે. હા એવું ચાલુ કર્યું બસ. હા. જો મમ્મી લગ્નમાં. દીદી શું કરી રહી છે? દરરોજ કપડા સકેલવાનું કાં તો પછી કે સંજવારી કાઢવાનું? ક્યાં જાવ ઉઠીને પેલું કામ મારું કપડા હકેલવાનું ઓહો. કચરો કાઢવાનો. કપડા ને કચરો બે જ કરતા હોય. હા હે વરુણ ત્યાં ક્યાં છુપાઈ ગયો માસી? ફોલકા કે જો કેટલા બધા હું જોઉં છું. ઓહો ઈ તો તાર માસી કેવાય કાઢી દે ફોડકા વીણી ચૂણીને. એને બિચારાને માંડ માંડ હજી મૈતાસમાં છે. હા એની માસીની ટ્યુબ લગાવતો જા નીકળી જા. તો હું લગાવું જ છું. આપણે ઇન્ડિયામાં કેવું હે ફોડકા થયા ઓની પડી છે ઓની ટ્યુબ લગાવ લે હા થઈ જાય નીકળી જાય. બધાનું એકબીજાનું એક જ હાલતું હોય. એક જ ખોટા પૈસા નહીં બગાડ. ઓલાને મટી ગયું આપને મટી જાય ઈ જ વાપરો. ઈ જ બધું હવ. આજુબાજુ વાળાનું બધાનું એકનું એક જ વાપરવાનું. બધું એક હાલે ફેસ વોશ હાલે ટ્યુબ હાલે પછી ઓલું સિરમ હાલે જેલ હાલે સાબુ હાલે બધું એક ને બહુ બધી વસ્તુ આવે આ ફોડકા કાઢવાની તો 2-3 ટ્યુબ આવે છે, સીરમ આવે છે, પાછું ફેસ વોશ આવે છે, હજી શું આવે છે જે વસ્તુ સોપ આવે છે. ટ્યુબ આવે ડાઘા ઉપર લગાવવા હા. આવે સાબુ જ નથી આવતો ફેસ વોશ આવે સિરમ આવે સનસ્ક્રીન આવે આવું કઈ કઈ આવે છે હજી જો આવું લગાવવાનું આવે છે. બધું યુનિક આવ્યા કરે છે. આ કેટલું મોંઘું છે. બધું મોંઘું જ આવે છે એનું. ફેસની જેટલી બી ક્રીમ આવે ગમે આવે ને એનો રેટ વધારે જ રાખેલો હોય એવું હોય છે. બોલો 1000 રૂપિયાનું આવડું કરું. હવે આ અંદર અડધું તો ભર્યું ન હોય.
ઓલું મસાજ કરવાનું આમ ગાડે. ટેકનોલોજી વાળું એમ યુનિક રીતે કેવું આમ બનાવે ઈ પૈસા પ્રમાણે એનો બનાવટ એવી છે તો જ પૈસા દે ને કોક ને કે કોણ દે ભાઈ આમ આમ મસાજ કરવાનું ગાડે. હા હા. અઘરું છે અઘરું છે આથી દબી એટલે નીકળે પછી હા, એ કાઢવાનું. પ્રેસ કરીને એટલે ઉપર આવે છે. જો આવું બધું આવ્યા કરે છે નવી નવી વસ્તુ આવે માર્કેટમાં જોઈ ન હોય એવી. આવું બધું છે એવું જ હોય આમાં. કાંઈ ન હોય જલસા જ કરવાના આપણે હવે નાની રહી ગઈ હમણાં બગડા સાથે કામ કરવાનું ઓલું હું તો માસીને કહેતો તો કચરો ન કાઢવો હોય ને પેલું કારખાને ને બધે ઓલું મશીન નો મળે હવા નીકળે ઈ માર દેવાય ફૂગણી આખા ઘરમાં ફૂ કરતો 10 મિનિટમાં ઘર ચોખ્ખું ચોખ્ખું કેવું એવું કરાય પણ માસી સમજે જાય ક્યાંય? ઈ જ્યાં જાવ હોય ને ત્યાં આપણે અહીંથી ચોખ્ખું થઈ ગયું ને અહીંથી કચરો વૃંદ કે વયો ગયો ને ગયો પૂરું ઈ કે. હજી કચરા જે જાવ ને આની એવું મશીન લઈ આવ ને પણ મશીન મને ખબર નહીં ક્યાં મળે તમે જેતપુરમાં હોય તમને ખબર હોય ક્યાં દુકાન ગમે એક ને ઇન્ડસ્ટ્રી માંથી લઈ આવતું તો થાય હવે આપણે ઇન્ડસ્ટ્રીમાં જઈએ પૈસા દેવા પડે રાઈતક ને બધા સુઈ જઈને બપોર હોય છે ગરમીને જઈને આપણે જરાક ચક્કર મારતા આવીને લેતા આવી મામા જ કરે છે લેવું હોય તો. હા મામા ઘરે જ છે યાર, મારી આવી હાલો વેકેશનમાં. લઈ આવી ઈ ટ્રેક્ટર ચોખ્ખું કરવા એને દેજો છે. હા બધા જનરલી યુઝ કરતા હોય ટ્રેક્ટર માટે કે ફોર વ્હીલ માટે કે એવી રીતે યુઝ કરતા હોય એ લોકો અને વૃંદા જે કહે કે ઘર માટે યુઝ ઘર કરે માટે જ યુઝ કરવાનું હવે આ કોણ મગજમાં 30,000 નો રોબોટ ઓલો ફેલ કરી નાખી હા એ રોબોટ તો કલાક ઈ કરી દે 10 મિનિટમાં ઘર ચોખ્ખું ન કરી નાખી 1,000 રૂપિયા ફૂકણી વર્સિસ 30,000 નો ઓલો રોબોટ આપણે વ્લોગે બની જશે પૂરું થાય એવું. વેક્યુમ ક્લીનર એના કરતા લઈ દઈ. પણ 30,000 ની 30 ફૂકણીઓ આવી જશે ફૂકણી કામ કરવી જોઈએ ને, કચરો જાય ક્યાં? ઉમાં તો રહી કાંઈ નહીં 30 ફૂકણી ની લાઈન કરવાની આમ આ કચરો કે રીએ જ નહીં નીચે જ ન રહે બધી બાજુથી હવા આવતી હોય. જાય ડમરીયું ચડે પછી આવા ઘરમાં ડમરી વાવાઝોડું જનરેટ થાય ને આપણે ફર્યું છે તો ફર્યું સાફ થઈ જાય એમાં જો અત્યારે ફરિયામાં હા ફૂકણી આવે ફૂકણી પપ્પાને લેવી છે હા કારણ કે આ ફર્યું હોય ને આ બધું પાંદ અહીંયા ખર્યા હોય અહીંયા એટલે બધું ખરી જાય ત્યાં તો વારી નાખ્યું જનરલી તો થોડું થોડું થશે જ જો એટલે પપ્પા કહેતા હતા કે ફૂકણી લઈ લેવાય કે ફટ કરતો આમાં હું કરતું જવા દેવાનું આપણે હાઈ સ્પીડ વાળી ફૂકણી લઈ લઈ તો થઈ જાય શું કેવું લેવા દે ને ભઈ કાંઈ નથી લેવું. નથી લેવું હું સૌ કાફી છે. કાફી છે જો દીદી છે હમણાં પંજવાડી પકડશે ને ઝૂમ 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 માડી તારા ઝાલર વાગે છે જો અમાર માસી આ કેન્ડી ખાય છે હા. જો અને અમારા મામાને નાનું ન થાય સીધું મોટું ફેમિલી પેક જ એમાં અડધું તો આપણે પતી ગયું એટલું પતી ગયું કેન્ડો બેન્ડો આપણે ગળે ફૂગ્યા અહીંયા એવું કોઈ નહીં આપવું હા. Family pack જ હોય. ફેમિલી પેક જ ઉપાડવાનું સીધું આપણે મોટો જ કેન્ડો કાંઈ ગળે રહ્યો. બેટમાં ફૂગે નહીં मुकुंद पटल व्लॉग जय हो तेरी कृष्ण कन्हैया मुकुंद तुम हो सबके खिवैया देवो का देव जय गोविंदा हरो सब दुख मुकुंदा जय जय कृष्ण जय जय कृष्ण